નમસ્કાર મિત્રો, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પોતાનું જે બજેટ રજૂ કરેલ છે તેમાં સ્ટેમ્પ ડ્યુટીમાં નાનો મોટો ઘટાડો કરવામાં આવેલો છે। શું છે આ ઘટાડો? તો કોઈ પણ પ્રકારની વડીલો પાર્જિત મિલકત હોય તેમાં અત્યાર સુધી પુત્રીના વારસદારો દ્વારા જો હક કમીનો લેખ કરવો હોય તો 4.90%ની સ્ટેમ્પ ડ્યુટી વાપરવી પડતી હતી, પરંતુ હવે પછી 200 રૂપિયાનો સ્ટેમ્પ વાપરી પુત્રીના વારસદારો પોતાનો હક જતો કરી શકશે। આ સિવાય કોઈ વ્યક્તિ જો 1 કરોડની લોન લે તો તેના ઉપર 0.25 એટલે કે 25,000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી થતી હતી। હવેથી તેની જગ્યાએ ફક્ત 5,000 ની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે અને 1 કરોડ રૂપિયાની લોન લઈ શકશે। આ સિવાય કોઈ વ્યક્તિ મકાનનો ભાડા કરાર સબ રજિસ્ટ્રાર ઓફિસમાં 1 વર્ષ માટે કરે તો આવી વ્યક્તિએ ત્યાં સ્ટેમ્પ ડ્યુટી જે હતી તે 1% ભરવી પડતી હતી। હવેથી તેની જગ્યાએ ફક્ત એટલે કે રહેણાંકના મકાન માટે જો 1 વર્ષના સમયગાળાથી ઓછો ભાડા કરાર સબ રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધવામાં આવે તો 500 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે। આ સિવાય કોમર્શિયલ માટે જો 1 વર્ષ કરતા ઓછો ભાડા કરાર કરવામાં આવે તો ત્યાં 1000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે। ટૂંકમાં આવી નાની મોટી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત સરકારે જાહેર કરેલી છે। આભાર, નમસ્કાર।